કરતા સાથે સાથે એવો અજામિલ સદાચારી બ્રાહ્મણ હતો. તો એક વખત એના પિતાજીએ એને કીધું કે બેટા તું યજ્ઞના લાકડા જંગલમાંથી વીણી આવ. એટલે જંગલમાં લાકડા લેવા ગયો અને એક નીચ પ્રકૃતિના પુરુષની કામક્રીડા જોઈને અજામિલને છે ને એ વેશ્યાને પત્ની બનાવવાની ઈચ્છા થઈ ગઈ. એટલે અજામિલ એ વેશ્યાને પોતાની પત્ની બનાવી લે છે, એનું પતન થઈ જાય છે. એટલે ડુંગરેજી મહારાજ કહે છે કે આંખ અને કાન આ બે વસ્તુ સંસારને આપવા નહીં. આંખ અને કાન તમે સંસારને આપશો ને તો સંસાર તમને એની તરફ ખેંચી જશે. તો ડુંગરેજી મહારાજને એક ભક્તએ એવું પ્રશ્ન પૂછ્યો કે અમે તો નોકરી કરીએ છીએ, અમે તો નોકરીએ જવું પડે, ધંધે જવું પડે, બધે તો આંખ અને કાન તો સંસારને આપવા પડે ને. તો અમે તો આંખ ને કાન સંસારને આપીએ છીએ કે તમારું શું થશે કે. ડુંગરેજી મહારાજ કે હું એમ નથી કહેતો નોકરી ના કરો, ધંધા ના કરો, એવું નહીં. આંખ અને કાન સંસારને નહીં આપવા મતલબ માનો તમે બહારે નીકળ્યા તો રસ્તાઓ જે ઉકરડો આવે છે તો કોઈ વ્યક્તિ ઉકરડાને ધ્યાનથી જોવે છે, એમાં બોતલ પડી છે, કોથળિયું પડી છે, શું પડ્યું છે, કોઈ ઉકરડાને ધ્યાનથી જોવે છે? તમે આંખ તો આપી કે હા અહીંયા ઉકરડો છે, પણ ઘરે આવીને તમે કોઈ ઉકરડાનું ચિંતન કર્યું? તો કે ના. તો કે ડુંગરેજી મહારાજ કે એવી જ રીતે સંસારમાં રહેવાનું, નીકળવાનું, કામ કરો, ધંધો કરો, નોકરી કરો, નીકળો ખરા, પણ સંસારને ઉકરડા બરાબર જોવાનું, એનું ચિંતન નહીં કરવાનું. ભજન કરવા બેસી તો એવું યાદ ન આવવું જોઈએ કે દુકાનમાં હારી લટકતી હતી, જો એ હારી લટકતી હોય યાદ આવી ગઈ તો માનો સંસારને તમે ઉકરડાની જેમ તો જોયો નથી, રસપૂર્વક જોયો, એ યાદ ન આવવું જોઈએ એમ. તો અજામિલે દ્રષ્ટિથી ભૂલ કરી એટલે અજામિલને એ વેશ્યામાં ફસાઈ જાય છે અને પાપી બની જાય છે. હવે એ વેશ્યાથી અજામિલને છે ને 9 સંતાનો થાય છે. 9 સંતાન અજામિલને પહેલે થાય છે અને 10મું સંતાન જયારે ગર્ભમાં હતું ને ત્યારે પરાશર ઋષિ આવે છે. પરાશર ઋષિ એટલા માટે આવે છે એની પણ તમને વાત કરી દઉં કે પરાશર ઋષિ જયારે પેલા મત્સ્યગંધાની અંદર ફસાઈ જાય છે, જયારે મત્સ્યગંધાને રોકા ત્યારે એક ઋષિ કાંઠા ઉપર ઉભો હસતો હતો કે પરાશર ફસાઈ ગયા, મત્સ્યગંધામાં ફસાઈ ગયા. ત્યારે પરાશર ઋષિ એને શ્રાપ આપે છે, ત્યારે મૂર્ખ તું પાણી કે એક વેશ્યામાં ફસાઈશ ત્યારે ખબર પડશે કે માયા પાર કરવી કેટલી અઘરી છે. પરાશરે શ્રાપ આપ્યો, ઓલાએ માફી માંગી કે મને માફ કરી દો પરાશર ઋષિ. ત્યારે પરાશરે કીધું કે જયારે તું અતિ માયામાં ફસાઈ જઈશ ને ત્યારે હું જ તારો ઉદ્ધાર કરવા આવીશ. એ પરાશર ઋષિ કહે છે. કારણ કે સંતોનો ક્રોધ છે ને પાણી ઉપર લીટા જેવો હોય. પાણી ઉપર તમે લીટો કરો ને તો પાછળ તરત ભૂસાતો જાય, અને જેનો લોઢાના લીટા ઉપર ક્રોધ હોય ને એ સારું નહીં. પાણી જેવો ક્રોધ હોવો જોઈએ. ક્રોધ થઈ ગયો પછી ભૂલી જવાનું. એટલે પરાશર ઋષિ છે ને એને ગુસ્સો આવી ગયો, પણ પછી વરદાન આપી દીધું કે તું માયામાં ફસાઈ જઈશ ત્યારે હું જ તારો ઉદ્ધાર કરવા આવીશ. તો અજામિલને 9 દીકરા થયા, 9 સંતાન થયા. પછી પરાશર ઋષિને ખબર પડી કે આ તો બહુ માયામાં ફસાઈ ગયો છે, એટલે એનું કલ્યાણ કરવા માટે ઘરે આવ્યા અજામિલના. અજામિલના સદભાગ્ય કે સંતોના દર્શનથી સદબુદ્ધિ આવી. તો સદબુદ્ધિ આવી ને એટલે એને આને સ્વાગત સત્કાર કર્યું. પરાશર ઋષિનું સ્વાગત સત્કાર કર્યો એટલે પરાશર ઋષિએ કીધું કે ભાઈ તમે છે ને કઈક ભજન કરતા જાવ. તો અજામિલ બિચારો ભજન કરીએ કે પછી 9 સંતાનો થયા ત્યાં સુધી માયામાં રહ્યો, શિકાર કરવા માંડ્યો તો 9નું પૂરું તો કરવું ને. એટલે એવો પાપી બની ગયો હતો કે એને છે ને કોઈ પણ રીતે ભજનમાં ઉકલતું નહોતું. એટલે પરાશરે કીધું કે અચ્છા ભજન ન કરતો કઈ નહીં, તારી પત્ની ગર્ભવતી છે, એના દીકરાનું નામ નારાયણ રાખજે. તો અજામિલે કહી દીધું કે હું કરી લઈશ, એ મને ફાવશે, બાકી ભજન મારાથી ન થાય. તો કે કઈ નહીં, આમ કાન ન પકડો તો સંત આમ કાન પકડાવે, કઈક ને કઈક ઉદ્ધાર તો કરવો ને. એટલે કહી દીધું કે 10મા સંતાનનું નામ તું નારાયણ રાખજે. તો કે ઠીક છે. અજામિલને સૌભાગ્યથી 10મો દીકરો નારાયણ જ થયો અને એનું નામ નારાયણ પણ રાખે છે. અને અજામિલ એમાં અતિશય આસક્ત હતા, એટલે આખો દી નારાયણ નારાયણ કહીને રાખે, બેટા નારાયણ. એ રમાડવાથી લઈને આખો દી એના મોઢામાં નારાયણ નું નામ લે. આ છે ને સૌભાગ્યની વાત છે. અમારા બાબા તો બહુ હસાવતા હોય.
આજના માણસો છે ને ચિંટુ પિન્ટુ નામ રાખે, પછી મોટા થઈ જાય ત્યારે ને ચિંટુ ફૈબા કેવા, ચિંટુ ઓલા કેવા, કેવું લાગે એ બધી ના ફૈબામાં ભરે કે નવમાં ભરે એ નામ અમારા બાબા એમ કેતા હોય. એવી વસ્તુ છે. એટલે નામ ભગવાન ઉપરથી જ રાખવા જોઈએ, એનાથી અવશ્ય કલ્યાણ થાય છે. પેલા એનું એક દ્રષ્ટાંત આપી દઉં, પછી આ જામિલની વાત આગળ વધારું. એક શેઠ હતા, એ શેઠે લગભગ 40-50 વર્ષ ત્યાં સીતારામની સેવા કરી. ભક્તમાલના બીજા ખંડમાં ઉદાહરણ આવે છે. 30-40 વર્ષ એમને સીતારામની સેવા કરી. સંજોગ વસાત એનો દીકરો પરણે છે ને, તો એની પત્નીનું નામ પણ સીતા હતું. પત્નીનું નામ પણ સીતા. પછી ડોસા બાપા વૃદ્ધાવસ્થામાં આવી ગયા, બીમાર પડ્યા ને એટલે ખાટલે પડ્યા હતા ડોસા બાપા, અને પાણીની તરસ લાગી. એટલે એને કીધું, વહુ બેટા, ઓ સીતા બેટા ને યાદ કરે છે. સીતા બેટા તો ઓલી સીતાને તો નિંદર આવી ગઈ હતી, પણ સીતા મને પાણી પા, સીતા મને પાણી પા એમ કહેતા હતા ને. તો રામે કીધું સીતાજીને, 40 વર્ષ આપણે જલધારી ધરીને પાણી પીવરાયું છે, તમે એક વખત પાણી પીવરાવવા નહીં જાવ? રામ સીતાજીને કહે છે. તો સીતા કે મને ક્યાં બોલાવે છે, એ તો એના વહુ બેટાને બોલાવે છે. રામ કે એમ થોડું કઈ હાલે, તમારું નામ સીતા તો છે ને, કે તમારા નામની લાજ તમારે રાખવી જોઈએ. પછી સીતાજી પોતાના મંદિરની સોનાની પાણીની જલધારી હતી, એ સોનાની પાણીની જલધારી લઈને સસરાજી પાસે ગયા, અને સસરાજીને એને પાણી પીવડાવ્યું. પાણી પીવડાવીને જલધારી નીચે મૂકી દીધી, અને મૂકીને કીધું, સસરાજી તરસ લાગે તો પાણી પી લેજો, જલધારી નીચે છે. એમ કઈ સીતાજી વયા ગયા. બીજે દિવસે બધા લોકો સસરાજીને જોવા આવ્યા. હવાર પડે એટલે સસરાજીની ખબર કાઢવા આવે કે જીવે છે મરી ગયા કે. અરે ખાટલે પડ્યા પછી એવું જ હોય, માણસો જોવા આવે પછી આ જીવે છે કે વયા ગયા છે. જ્યાં સુધી આપણે કામ કરીને દઈ ત્યાં સુધી વાલા લાગીએ, પછી આવું થાય. એટલે સસરાજીની ખબર કાઢવા આવ્યા ને, તો સસરાજીએ કીધું કે સીતા બેટા, તારો ખૂબ ખૂબ આભાર કે તે કાલે મને પાણી પીવડાવ્યું, પાણી વગર મારા પ્રાણ જાતા હતા. તો સસરાજીને આ સીતા બેટા કહે છે કે મેં તો તમને પાણી નથી પીવડાવ્યું, મને તો કાલે નીંદર આવી ગઈ હતી એટલે મેં તો તમને પાણી નથી પીવડાવ્યું. તો કે હોય કાંઈ, જો પાણીની જલધારી નીચે પડી છે. તો એ વહુ બેટાએ જોયું તો એ મંદિરની સોનાની પાણીની જલધારી હતી, અને મંદિરમાં તાળું મારેલું હતું. તો તાળામાંથી જલધારી કોણ મૂકી ગયું? ત્યારે ખબર પડી સીતાજી આ જલધારી મૂકી ગયા. તો જો એના વહુનું નામ સીતા હતું તો પાણી પીવડાવવા આવી ગયા, પણ આપણે ચિંટુ પિન્ટુ નામ રાખ્યા હોય કોણ પાણી પીવડાવવા આવે? કારણ કે ચિંટુ પિન્ટુ તો કોઈ ભગવાન છે જ નહીં એમ, તો કોણ પાણી પીવડાવવા આવે? એટલે રાધા કે સીતા કે એવા નામ રાખ્યા હોય તો હજી ભગવાનને દયા આવે તો પાણીના 2 ઘૂંટડા પીવડાવી જાય. બાકી નકર બીજા નામ હોય તો હવે તો બધા ફેશનેબલ જ નામ રખાવે છે. અમારે કચ્છમાં હમણાં એક છોકરાનું નામ રખાયું ક્રિશિવ. એટલે મેં તો ભાઈ આ ક્રિશિવ નામ કેમ રખાયું? તો કે કૃષ્ણનો ક્રી અને શિવનો સી, કૃષ્ણ શિવ બે આવી જાય ને, તમે બધા ભગવાન ને મૂળ ક્રિશિવ. એમાં મૂળ નડતું શું હોય? માતા પિતાને જુનવાણી નામ સીધું ક્રી આવ્યું છે તો કૃષ્ણ જ નામ રાખી દો ને. ક્રિસ્તી હું કામ રાખે? કારણ કે જુનવાણી નામ માતા પિતાને રાખવું નથી. અને પછી અમને પૂછ્યો ભગવાન ઉપરથી નામ ગોતીને કેજો એમ. અમે ગોતીને દઈ ને એવું ન રાખે, કારણ કે જુનવાણી રાખવું ન હોય એટલે ક્રિસ્તી કરે, એટલે ક્રી એટલે કૃષ્ણ નામ દે ને. આ જો ભગવાન ને મૂર્ખ બનાવે છે. કૃષિ નામ હમણાં મેં પહેલી વાર સાંભળ્યું, આ લોકોએ રાખ્યું ને ત્યારે. મને ઘણા પૂછતા હોય ભગવાન ઉપરથી નામ કેજો, પણ મેં જોયું સંસારમાં નામ હાલે નહીં, કારણ કે બધાને થોડુંક આધુનિક દેખાવું હોય. એવી વાત છે, એવી વાત. એક જણાનું બિચારાનું નામ શું હતું ખબર છે? ધનસુખ નામ હતું. નહીં, ધનસુખ નહીં, એનું નામ ઠનઠનપાલ હતું. સોરી, ઠનઠનપાલ. તો ઠનઠનપાલ નામ હતું ને એટલે એ રોજ એના માતા પિતાને વઢે તમે મારું આવું નામ હું કામ રાખ્યું ઠનઠનપાલ? તો કે બેટા નામથી કાંઈ મતલબ નથી, માણસ ગુણેથી મોટો બને. ગુણ હોય એટલે માણસ મોટો બને, નામ જેવું હોય એવું. તો કે ના, આપણે ઠનઠનપાલ નામ થોડું હોય, કઈ આવું નામ રાખ્યું?
પછી એકવાર છે ને એ માતા પિતાથી નારાજ થઈને ઘરે ભાગી ગયો ને તો એક જગ્યાએ એક ભિખારી ભીખ માંગતો હતો. તો ભીખ માંગતો હતો ને તો એને પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ ધનસુખ. તો કે લે આ તો ધનસુખ થઈને ભીખ માગે છે. ધનસુખ ને ભીખ માંગવાની હોય એમ. પછી એક જણો છે ને પાગલ જેવો હતો, પાગલની જેમ ફરતો હતો. એટલે પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ મનસુખ. કે લે આ તો મનસુખ થઈને આ રીતે આમ કરે. મારો મૂળ કહેવાનો ભાવ છે એને બે ત્રણ ને નામ પૂછ્યું પણ નામ પ્રમાણે અવળું નીકળ્યું ને ત્યારે ઘરે આવીને એમ કે ઘરે હું સુખેથી જીવું તો છું, હું ઠનઠન પાલક ભલો છું. આના કરતા ધનસુખ છે તો ધનનું સુખ નથી, મનસુખ છે તો મનનું સુખ નથી. એના કરતા નામ ભલે મારું ઠનઠન પાલ થયું પણ ઘરે મારે સુખ તો છે ને. એટલે પાછો આવીને કે હું ઠનઠન પાલ બરોબર છું. એટલે નામથી મતલબ નથી, ગુણથી મતલબ છે. આવી વસ્તુ છે. નામ ભગવાન ઉપરથી હોવા જોઈએ, એનાથી ભગવાનના નામનો જપ થાય છે. મનુષ્ય ખરેખર વિચારતો નથી. પણ શાસ્ત્રમાં એવો મહિમા આવે છે કે એક વખત કોઈ કૃષ્ણ નામ લે છે તો કૃષ્ણ ભગવાન એના તમામ પાપોને બારીને ભસ્મ કરી નાખે છે. પાછલા કરોડો જન્મોના પાપને બારીને ભસ્મ કરી નાખે છે એક કૃષ્ણ નામથી. બીજી વાર કોઈ કૃષ્ણ નામ લે છે તો કૃષ્ણ ભગવાન એને ગોલોકધામ અર્પણ કરી દે છે, ગોલોકધામ આપી દે છે. અને ત્રીજી વાર કોઈ કૃષ્ણ નામ લે છે તો કૃષ્ણ આમ માથું નીચું કરીને ઉભા રહે છે. તો કે માથું નીચું કરીને શું કામ ઉભા રહે છે? તો કે કૃષ્ણને શરમ લાગે છે કે ત્રીજા નામમાં મેં આને કઈ આપ્યું નહીં, એટલે માથું નીચું કરીને ઉભા રહે છે. 3 નામનો આટલો મહિમા છે તો આપણા ઘરમાં કોઈનું કૃષ્ણ નામ હોય અને આપણે કેટલાય કૃષ્ણ નામ લઈ તો શું ના આપે ભગવાન કૃષ્ણ? આવી શ્રદ્ધા હોવી જોઈએ. એટલે બધાને રાધે રાધે કહીને જ બોલાવવું જોઈએ, કૃષ્ણ કહીને જ બોલાવવું જોઈએ. વ્રજની જેમ જ અમારે વ્રજમાં કોઈને બોલાવવું હોય તો રાધે રાધે કહીને જ બોલાવે. દુકાનમાં અમે લેવા જાય ને બોલો ધ્યાન નો દે ને તમે બોલી રાધે રાધે એમ બોલી એટલે દુકાન વાળો ધ્યાન દે. એટલે અહીંયા બધું રાધે રાધે હાલતું હોય છે. હવે તો રાધા નામ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયું. એટલે હવે મને લાગે છે શરમ ન લાગવી જોઈએ. પેલા રાધે રાધે બોલે એવી વાત છે. તો અજામિલના છોકરાનું નામ નારાયણ રાખવામાં આવ્યું. હવે આ રીતે અજામિલના માયામાં 88 વર્ષ નીકળી ગયા. પૂરા 88 વર્ષ નીકળી ગયા અને અજામિલને વૃદ્ધાવસ્થા આવી ગઈ. તો એક વખત અજામિલ છે ને એના પ્રાણ જવાની તૈયારી હતી. પ્રાણ જવાની તૈયારી હતી ને તો નારાયણ આ રીતે બાજુમાં રમતો હતો ગલીમાં. એટલે એને નારાયણ જ યાદ આવ્યો. એટલે એ બોલે છે નારાયણ, ઓ બેટા નારાયણ. નારાયણ નું નામ લે છે ત્યાં જ એના પ્રાણ નીકળી ગયા. તો નારાયણ નામ લેતા જયારે એના પ્રાણ નીકળી ગયા ને ત્યારે પેલા તો યમના દૂતો આવ્યા. યમના દૂતો આવ્યા અને યમના દૂતોએ નારાયણને છે ને અને અજામિલને બાંધી દીધા. તો હજી તો એ લઈને જતા હતા ત્યાં વિષ્ણુ ભગવાનના દૂત આવી અને વિષ્ણુ ભગવાનના દૂતો પાસે સુદર્શન ચક્ર હોય અલગ. એ સુદર્શન ચક્રથી અજામિલના દોરડા કાપી નાખ્યા. બધા જેટલું બંધન હતું ને એ બંધનના દોરડા કાપી નાખ્યા અજામિલના અને અજામિલને મુક્ત કરી દીધો. તો ઓલા યમરાજાના દૂત પૂછે છે કે આ પાપી છે અને આખી જિંદગી પાપ કર્યા છે, તાના દોરડા કેમ તમે તોડી નાખ્યા? ત્યારે ભગવાનના દૂતો શું કહે છે कि यमदूतो इसने कोटि कोटि जन्मों की पाप राशि का पूरा पूरा प्रायश्चित कर लिया है, क्योंकि इसने विवश होकर ही सही भगवान के परम कल्याणमय मोक्षप्रद नाम का उच्चारण तो किया है. आ भगवानના દૂતોનું ગણિત છે. ભગવાનના દૂતો કહે છે કે આ પાપી છે, માયનું કા પાપી છે, પણ મરતી વખતે એના મોઢામાંથી નારાયણનું નામ નીકળ્યું છે એટલે હવે આને યમલોકમાં લઈ જવામાં આવશે નહીં.